ભગવાનના મંગલાચરણની સાથે શરૂઆત કરશે શાસ્ત્રી સ્વામી શ્રીરંગદાસજી સ્વામી. હા, આવો પૂજન કરો. પ્રેમજીભાઈ વેકરિયા, પ્રેમજીભાઈ હોય તો પધારશે. વેકરિયા પ્રેમજીભાઈ તેજા. હવે મંગલાચરણની શરૂઆત કરશે વક્તા શાસ્ત્રી સ્વામી શ્રીરંગદાસજી સ્વામી. मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरू सदायनुप परमा कृपालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमु नमवारंवार हूँ शीश नमवारंवार हूँ शीश परिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं शरणरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री हरे कृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री विघ्न विनायक देवाय नमो नमः। ओम श्री कष्टभंजन देवाय नमो नमः। ओम श्री भागवत परमांसेभ्यो नमः। ओम श्री भागवत भक्तेभ्यो नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री नर नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। सिंहासन में विराजमान अपना सौना इष्टदेव भगवान सजानंद स्वामी चरणों में कोटि कोटि वंदन। सभा में उपस्थित ब्रह्मनिष्ठ संतों ने वंदन। पाला भक्तों ने भगवान स्वामीनारायण स्मृति सहित सौप्रथम हृदय स्नेहपूर्वक जय श्री स्वामीनारायण। आज थी अपना पाटोत्सव प्रारंभ थई चुक्यो छे एम कहेवाय। 1 કલાક સુધી આપણે સૌ સાથે મળી સાવધાન મનથી
કથાનું શ્રવણ કરશું, સત્સંગ કરશું. એના માટે આપણે નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યની રચના કરી. એની અંદર ઘણા બધા એને ગ્રંથો રચ્યા. એ કાવ્ય અંતર્ગત હરિબળ ગીતા, ભગવાનનું બળ છે, ભગવાનનું નામ છે, ભગવાનને વિશે શ્રદ્ધા, નિષ્ઠા, ભગવાનની શરણાગતિ, ભગવાનનો જેને આધાર છે એના વિશે વાત કરશું. કારણ કે તમે બળ કયો, શરણાગતિ કયો, નિષ્ઠા કયો, આધાર કયો, વિશ્વાસ કયો કે શ્રદ્ધા કયો, આ બધા પર્યાયવાચી શબ્દો છે. કેવા છે? તો નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા બધા ગ્રંથો રચ્યા. એમાં આપણે હરિબળ ગીતાની અંદર ડૂબકી મારશું. તમામ શાસ્ત્રનો જે સાર કહેવાય, કારણ કે સાર કાઢો ને કોઈ પણ વસ્તુનો, બધાએ કાઢી ન શકે. રહસ્ય કાઢવું એ બધાના હાથની વાત નથી. બહુ વિદ્વાન એવા પંડિત હોય, એમાં પણ મહાપુરુષોની કે પરમેશ્વરની કૃપા હોય તો જ એ મનોમંથન દ્વારા ભગવાને જે પોતાને બુદ્ધિ યોગ આપેલો હોય એ માધ્યમથી ઈશ્વરને, નારાયણને સાથે રાખી અને જગત કલ્યાણ માટે આવું એક ગ્રંથનું કંઈક સંશોધન કરે છે. તો એવા આપણા નિષ્કુળાનંદ સ્વામી, ચાલો આપ સૌ એના જીવન વ્યક્તિત્વથી તમે બધા વાકેફ છો. વારે વારે તમને બધાને ખ્યાલ જ હશે કે સ્વામીનો જન્મ ક્યાં થયો હતો અને સાધુ થયા પછી પહેલા ગ્રંથની રચના કરી તો કયો ગ્રંથ હતો એ તમને બધાને ખબર હશે, કારણ કે વારે વારે આપણે કથા શ્રવણ કરતા હોઈએ. પણ આજનો આપણો આ મુખ્ય મુદ્દો છે હરિબળ ગીતા. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો હોય, ચાહે ધાર્મિક કાર્ય હોય કે પછી વ્યવહાર સંબંધી કાર્ય હોય, એમાં સૌપ્રથમ મંગલાચરણની આવશ્યકતા છે. મંગલાચરણ એટલે ભગવાનનું સ્મરણ કયો, કોઈ એવી સ્તુતિ ભગવાનની, કેવો સારો એક શ્લોક ભગવાનના સંબંધવાળો એ ગાન કરો અને પછી કાર્યનો પ્રારંભ કરો તો એ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. એટલે અહીંયા કને સૌપ્રથમ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન ઘનશ્યામને, આપણા ઈષ્ટદેવને યાદ કર્યા છે. કેવા છે? મંગળ મૂર્તિ શ્રી ઘનશ્યામજી, શરણાગત ના સદા સુખધામજી, પતિત પાવન પુરાણ કામજી, અધમય ઉદાહરણ નિર્ભય નામજી.
ભગવાનની મૂર્તિ મંગળકારી છે. એ ભાઈ સેટિંગ કરી નાખો ને, હવે ડગાવો છો ને. જે જીવાત્મા પ્રભુના શરણમાં જાય છે એને શાશ્વત સુખની શાંતિ પ્રાપ્ત થાય છે. ગમે એવો અધમ જીવ હોય, ભગવાનનું નામ છે એ મરેલાને પણ એ જીવતા કરે. આવી નામની અંદર તાકાત છે. એટલે તો મહાપુરુષો કહે છે, નામ નિર્ભય નિગમ કહે, જે સમરતા સંકટ ટળે. દુષ્કૃત જે દેહધારીના તેહ પાપના પુંજ પડે. પુરુષોત્તમ પ્રગટનું નામ નિર્ભય નિશાન. જે જન જીભે ઉચરે તે પામે પદ નિર્વાણ. જે નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલનો ઉદ્ધાર. અગણિત નામથી પતિત પામ્યા ભવ પાર. અરે અગણિત નામથી પતિત પામ્યા ભવ પાર. ભગવાનનું નામ લ્યો, ખાતા હલતા ચાલતા તો શું થાય? ગમે એવું વિઘ્ન હોય, ગમે એવી દુવિધા હોય, ગમે એવી સિચ્યુએશનમાં આવી ગયા, એવા આપતકાળમાં આવી ગયા હોય ને, ત્યારે ભગવાનના નામમાં વાલા સજ્જન મિત્રો એવી તાકાત છે કે માણસને એટલી બધી ઉર્જા આપી દે, એનું મગજ એટલું બધું ક્રિએટિવ થઈ જાય. એ સંકટનો સામનો કરવાની શક્તિ, એ પોઝિટિવ એનર્જી એ નામમાંથી એને મળે છે. એમાં પોતાના ઈષ્ટદેવનું નામ છે, એની મૂર્તિને ધારણ કરી અને જો એ નામ લે પ્રેમે સહિત, શ્રદ્ધા સહિત, તો ઘણું બધું કાર્ય સિદ્ધ થાય છે. આ તો આપણા વેદો, પુરાણો, શાસ્ત્રો પુકારીને કહે છે. આપણી તો અનાદિની એવી સંસ્કૃતિ છે, પણ આજનો સાયન્સ પણ એવું સ્વીકારે છે. ઘણા બધા એને પ્રયોગ કરેલા છે. નાના બાળકોને તમે ભગવાનનો મંત્ર જાપ કરાવો 1 મહિના સુધી નિયમિતપણે, નક્કી કરેલું હોય 15 મિનિટ, અને તમે પણ એ નક્કી કરો કે 15 મિનિટ ભગવાનનો મંત્ર જાપ કરો નક્કી કરેલા સમય ઉપર, અને 1 મહિનો 2 મહિના મંત્ર જાપ કરો, અને પછી તમારું માઇન્ડ તમે જુઓ, તમારી વિચાર શક્તિ, અંદરની જે મગજ શક્તિ, એની એનર્જી, ઉર્જા છે કંઈક અલગ પ્રકારની હોય. આ બધા પુરાવો અત્યારે પણ તમે ગૂગલની અંદર સર્ચ કરો તો નામ મંત્ર જાપથી કેટલા બધા એવા ફાયદાઓ થાય છે, બેનિફિટ. એવી શાસ્ત્રીય રીત અને વૈજ્ઞાનિક રીતે બધાએ પુરાવો આજે બધા પુરવાર થયા છે. આપણી તો અનાદિની રીત છે. કારણ કે તમે મંત્ર જાપ કરો એટલે સતત કોઈ પણ શબ્દનું વારે વારે ઉચ્ચારણ થાય, એ ટ્યુન મગજમાં આવે એટલે તમને માનસિક શાંતિ પ્રાપ્ત થાય. શું થાય? મન એકાગ્ર થાય. બીજું, વારે વારે એક જ નામનું રટણ કરીએ ત્યારે આત્મવિશ્વાસ વધે અને પોઝિટિવ એનર્જી કહેવાય, જેને સકારાત્મક ઉર્જા. મહાપુરુષો તો એમ કીધું કે તમામ જ્ઞાનનું સંપાદન સિદ્ધ કરવું હોય તો એક સારામાં સારો આ કળિયુગનો ઉપાય છે ભગવદ નામ. એ નામ લેવાથી
નિયમિત જાપ કરવાથી ઘણા બધા જીવનમાં એવા ફાયદાઓ થાય છે. પણ એ જે નામ લ્યો, જે મંત્ર જાપ કરો ને, એ જાહેર ના કરાય. શું ના કરાય? કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય ને, તરત જ બતાવાય નહીં કોઈને કે મેં આ કાર્ય કરી નાખ્યું. એનું કામ બોલે. વ્યક્તિ પ્રતિભાશાળી, બુદ્ધિશાળી કેને કહેવાય? પોતે જે નક્કી કરેલું હોય એ કાર્ય સંપન્ન ન થાય ત્યાં સુધી કોઈને ખબર પડવા ન દે. એ પ્રતિભાશાળી પુરુષ કહેવાય, એ ચતુર વિદ્વાન પુરુષ કહેવાય. એટલે અધ્યાત્મ માર્ગમાં, મોક્ષના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં આપણે જે સદગુરુઓ થકી નિયમો લીધા હોય, મંત્ર જાપ કરતા હોઈએ અને જે આપણે ટિપ્સ મળતી હોય અને એ પ્રમાણે નિયમિત જીવન જીવતા હોઈએ અધ્યાત્મમાં, તો જાહેર ન કરાય. તમે જાહેર કરો તો ઉર્જા છે એ વપરાઈ જાય. શારીરિક અને માનસિક રીતે ઘણા બધો આ નામનો લાભ છે. જે વધારે પડતો ભગવાનનું નામોચ્ચારણ કરે છે, અધ્યાત્મનો તો વિકાસ થાય, પણ તણાવ, ચિંતા ઘટે, રોગ સામે લડવાની શક્તિ એ પણ આ મંત્રના પ્રભાવથી એના શરીરમાં આવી જાય. કહેતા મેટાબોલિઝમ જે સિસ્ટમ છે આપણી એક્ટિવ થઈ જાય, શરીરના રોગ સામે રક્ષણ કરે. કોઈ પણ નાની એવી બીમારી છે એ આપણે શરીરમાં જણાય નહીં. આ એક મંત્ર શક્તિની તાકાત છે. જેમ અત્યારનું આપણે યંત્ર જોઈએ છીએ, તો યંત્રના માધ્યમથી આખી દુનિયા એક ખૂણામાંથી આમ બીજા ખૂણામાં જાય છે. આપણે બધા જોઈએ છીએ ને, આપણે બધા અહીંયા પહોંચ્યા તો હું ને તમે બધા યંત્રના માધ્યમથી પહોંચ્યા. અને એ યંત્ર ક્યાંક વેચે ક્યાંક ખુટકી પડ્યું, આપણી ભાષામાં કહી તો તકલીફ થાય. એમ આપણા જીવનમાં સંસારની અંદર આપણે રહીએ છીએ, વ્યવહારમાં રહીએ છીએ, એટલે કંઈક ઊંચું નીચું, સુખ દુઃખના એ તરંગો બધા આવે. દરિયાનો કોઈ દિવસ તરંગ બંધ થાય નહીં. એમ વ્યવહારમાં હોય એટલે સુખ દુઃખનો સામનો એને કરવો જ પડે. આખી જિંદગી કંઈ સુખ મળતું નથી, આખી જિંદગી કંઈ દુઃખ મળતું નથી. વારાફરતી આવ્યા જ કરે છે. એના વચ્ચે આત્મકલ્યાણ સાધવું છે તો સરળમાં સરળ, ગમે એટલો પરિશ્રમ થતો હોય, ગમે એટલું કામ હોય, છતાં પણ જેમાં જેને રુચિ હોય ને એમાં એને ટાઈમ મળી જાય. એ નિયમ છે, સ્વાભાવિક છે. જેમાં જેની રુચિ હોય એમાં એને ટાઈમ મળી જાય છે. તત્વચિંતકો, મોટા પુરુષો એમ કે ઘણું નહીં તો કાંઈ નહીં, પણ થોડું પણ 5 થી 10 મિનિટ પણ તમે એકાગ્ર ચિત્ત કરી અને ભગવાનને સંભાળી અને ભગવાનનો મંત્ર જાપ કરશો ને, તો પણ એ ધીમે ધીમે ટીપે ટીપે સરોવર ભરાય. એ ન્યાય 2 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ કે 25 વર્ષ પછી એનો અનુભવ થાય. શું થાય? અનુભવ કરવો હોય તો એક વખતમાં કંઈ થઈ જતો નથી. કારણ કે થોડીક મહેનત, થોડોક અભ્યાસ જોઈએ. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય ત્યારે અભ્યાસ જોઈએ. करत करत अभ्यास को जड़मती होत सुजान, शील पर आवत जावत होत निशान. रसनी शील पर आवत जावत होत निशान. गमे वो मूर्ख माणस होय जेने कई खबर ज पड़ती न होय, ए माणसने कोई कंईक શીખવાડે દરરોજના નિયમ પ્રમાણે, દરરોજ એને વસ્તુ શીખવાડવામાં આવે તો એ માણસ છે મહિનો 2 મહિના પછી એ કળામાં પારંગત થઈ જાય. એને ખબર પડી જાય કે મારે આ કરવાનું છે. હવે દુનિયામાં બધાએ જોઈએ છે, રસની આવત જાવત શીલ પર હોત નિશાન. તમને ખબર છે કૂવાના કાંઠા ઉપર ઓલી ઘરોડી હોય અને એ પહેલા બધા વડીલો આપણા એ કૂવામાંથી પાણી ભરવા જતા અને નરમ દોડી એ કાંઠા ઉપર પથ્થર હોય એમાં આવ જાવ કરે
પણ દરરોજનો એનો અભ્યાસ છે ને, આવો જાવ કરવાનો, એટલે નરમ દોરડી થી એટલે કુવાના પથ્થર ઉપર મોટા મોટા લીસોટા પડી ગયા, તમે જોયા હશે. તો દરરોજના અભ્યાસથી થયું કે દરરોજ એનો આવા જવાનો અભ્યાસ છે, એટલે નરમ દોરડી પણ ઈ કઠણ પથ્થર ઉપર ઈ કાપો પાડી દે છે. તો ઈ કાપો પણ કેવો છે? એકદમ લીસો. ઈ તમે તરત પાડવા જાઓ તો પડે નહીં. મુલાયમ દોરડીથી થયું. પણ શું કામ થયું? કે દરરોજના અભ્યાસથી. એમ જીવનમાં વાલા સજ્જન મિત્રો, આપણો દરરોજનો કંઈક એવું નિયમ હોય, જેમ શરીરને ખોરાક જોઈએ છીએ ને દરરોજના નિયમ પ્રમાણે, એમ આ શરીર જેનાથી ચાલે છે ને એને પણ ખોરાક જોઈએ, અને એનો ખોરાક છે પ્રાર્થના, ભજન, ભક્તિ. એટલે ઘણી વખત માળા ફેરવવાનો પણ આપણે ટાઈમ ન હોય તો કંઈ પણ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. પણ હાલતા ચાલતા ગાડીમાં બેઠા આપણે કોઈ જગ્યાએ આપણું કામ છે ત્યાં ગયા, ત્યાં સુધી તો સમય મળે, એટલા સમયમાં પણ ભગવાનનું નામ લેવાઈ જાય તો પણ એ તમારી ઉર્જાને ડબલ કરી નાખે, તમારા માઇન્ડને એટલું બધું ક્રિએટિવ કરી નાખે, મગજ 2 ગણું કામ કરતું થઈ જાય. પણ એક ફેરામાં ન થાય, પણ એના માટે સમય જોઈએ, શ્રદ્ધા, વિશ્વાસ ને શ્રદ્ધા હોય એટલે એ માણસ ટકી રહે. કાર્ય વિશ્વાસ ને શ્રદ્ધાથી સિદ્ધ થાય, એક જ વખતમાં થતું નથી. એટલે અહીંયા કને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના નામમાં બહુ તાકાત છે. શાસ્ત્રોની અંદર તો ઘણા બધા એવા ઉદાહરણો બતાવ્યા છે, અનુભવની વાત કરી છે. ભાગવતના 8મા સ્કંદની અંદર આપ સૌ જાણો છો કે ગજેન્દ્રની વાત આવે છે, હાથીની. ત્રિકૂટ પર્વત ઉપર એ પોતાના ફેમિલી સહિત એ ત્યાં કને એ વિચરણ કરે છે. સુંદર મજાનું એ જંગલ છે, અને એ પર્વતની તળેટીમાં નીચે એક બહુ મોટું સરોવર છે, અને એમાં દરરોજ પાણી પીવે છે, અને વળી પાછો એ જંગલમાં જતો રહે છે. આમ દરરોજનો નિયમ ક્રમ. અને એક વખત એવું બન્યું, બરાબર 12 વાગ્યાનો સમય હશે, એમાં પણ ઉનાળાનો સમય, અને સૂર્યનારાયણ તપ્યા છે ને બહુ પીડા થઈ છે, બહુ તાપ લાગ્યો છે. એ તાપની શાંતિને માટે એ ગજેન્દ્ર છે પોતાની પીડાને શાંત કરવાને માટે બચ્ચાઓ સહિત, પત્નીઓ સહિત એ સરોવરની અંદર આવ્યો છે, અને દરરોજના નિયમ પ્રમાણે એકબીજા ઉપર સૂંઢથી પાણી ઉડાડે છે. અને એમાં બન્યું એવું છે મારા ભક્તજનો કે એ જ સરોવરમાં મોટો મગરમચ્છ રહે છે. કોણ રહે છે? આ બધા શાપિત આત્માઓ હતા. એને આ હાથીનો પગ પકડ્યો. જ્યારે કોઈ પણ વ્યક્તિ અતિશય ભીડામાં આવે છે ને, બહુ ભીડામાં આવે ત્યારે એને ખબર પડે છે કે આવી સિચ્યુએશનમાં આપણી ખરી મદદે કોણ આવશે. બહુ ભીડામાં આવ્યો. ભાગવતની અંદર તો ભગવાન વ્યાસે તો એવી વાત કરી કે 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. કેટલા વર્ષ? કારણ કે આ કળિયુગની કથા નથી, ત્રેતા યુગની કથા છે. એમાં પણ કેટલા યુગ વીતી ગયા. અત્યારે આ 28મું કળિયુગ ચાલે છે. કયો ચાલે છે? 27 સતયુગ ગયા, ત્રેતા ગયા, દ્વાપર ગયા, અને કળિયુગે ગયા. આ 28મું કળિયુગ ચાલે છે. અત્યારે વૈવસ મન્વંતર ચાલે છે. 6 મન્વંતર પૂરા થઈ ગયા, 7મો મન્વંતર ચાલે છે. 14 મન્વંતર હોય. 14 મન્વંતર પૂરા થાય એટલે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય, એટલે બ્રહ્માજી સૂઈ જાય, એટલે 10 લોકનો નાશ થાય. સમજાય? ઉપરના 4 લોક બચે, મરલોક, જનલોક, તપલોક ને સત્યલોક.
આ 4 લોક બચે, બાકીના બધા લોક છે પાણીમાં ડૂબી જાય. વળી બ્રહ્માજી જાગે રહે, 10 લોકની રચના કરે. આ દિવસનો ક્રમ. તો કયા યુગમાં કઈ ઘટના ઘટી, બધી વ્યાસ ભગવાને ભાગવતની અંદર વાત કરી. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું છે. તમે વિચાર કરો, બહુ મહેનત કરી, અંતે થાક્યો, પણ આજુબાજુમાં જેના ઉપર નજર હતી એ કોઈ આવ્યું નહીં. ને અંતે એને ખબર પડી કે હવે આ કોઈ મદદે આવેલું છે નહીં. અને પછી એને પૂર્વજન્મનું ભગવાનની ઈચ્છાથી જ્ઞાન થયું છે. કારણ કે મોટો ભક્ત છે. પૂર્વજન્મમાં એ ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો. અગસ્ત્ય મુનિના શાપને કારણે એને હાથીની યોની આવી. અને પછી સરોવરમાંથી એ ગજેન્દ્રએ કમળ લીધું, સૂંઢ ઊંચી કરી અને ભગવાનને આર્તનાદ કરેલો છે. નાભીમાંથી અવાજ કાઢ્યો છે, હે પ્રભુ, હવે તારા સિવાય કોઈનો આધાર નથી. કે ખબર ક્યારે પડે આપણને? એવી સિચ્યુએશનમાંથી હું ને તમે પાસ થઈએ ને ત્યારે ખબર પડે કે ખરેખર આપણો સાચો મિત્ર અને આપણી મદદ કરનાર કોણ છે. કારણ કે સત્સંગના માધ્યમથી મને ને તમને આ સંસારમાં રહી, સમાજમાં રહી અને ભગવાનની સાથે જોડાણ કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણ તો એવી મસ્ત મજાની વાત કરી છે કે સમાજની સાથે સાથે ચાલવાનું, સમાજથી અલગ નહીં પડવાનું અને સમાજની સાથે સાથે ચાલી કરી અને પોતાનો અધ્યાત્મ માર્ગ કહેતા આત્મકલ્યાણનો માર્ગ સિદ્ધ કરતો જાઓ. અને બે કામ છે ને વાલા સજ્જન મિત્રો, યુવાનીમાં થાય. ક્યાં થાય? હાર્ડ વર્ક પણ યુવાનીમાં થાય, પૈસા કમાવો તો પણ યુવાનીમાં, અને આપણા આત્મકલ્યાણનો વિકાસ કરવો હોય એ પણ યુવાનીમાં થાય. એના માટે સારામાં સારો ઉપાય છે ભગવદ નામ સ્મરણ. હાથીએ નામ લીધું, હે પ્રભુ, હવે તારા સિવાય મારો કોઈનો આધાર નથી. અને કેવો આર્તનાદ કર્યો હશે. અને આપણા સંતોએ કહેતા નારાયણદાસજીએ એની નોંધ લીધી છે. ગરુડતજી પગ પાળા પધાર્યા, ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ, કરવાય મારા કાજ રે, ગુના કરીને માફ પધારો ને સહજા, આનંદજીઓ ગુના કરીને માફ. આવું નારદાસ કવિએ લખ્યું. આર્તનાદ કર્યો ને અને હરિ એવું નામ બોલ્યા ને તરત જ આવી ગયા. અર્ધ શબ્દ જ્યાં ઉચ્ચાર કર્યો. તમે વિચાર કરો, આ ખાલી આ કોઈ ટાઇટલ કે આ રચના થઈ ગઈ કે લોકોને ગાવા માટે કે સંભળાવવાને માટે, ટાઈમ પાસ કરવાને માટે આવી કથા નથી. આ બધી સનાતન સત્ય ઘટનાઓ છે. અને આપણા બ્રહ્માનંદ સ્વામીએ તો આની સરસ મજાની દુઆ પંક્તિમાં નોંધ લીધી. જય નામ આધા ગયંદ સાધા, ગયન એટલે હાથી, જલ અગાધા અંતરે જબ જૂડ ખાધા, જૂડ એટલે મગર, કરી હાધા શરણ લાધા અનુસરે, મીટ ગઈ ઉપાધા ચેન બાધા, બંધ દાદા ધાકરી, જય રમન રાધા મિત્ર માધા, હરન બાધા શ્રી હરિ. અર્ધું નામ ઉચ્ચારણ કર્યું અને 1000 વર્ષથી જેનું યુદ્ધ ચાલે છે એ મગરેનો પગ પકડ્યો છે અને અંતે થાક્યો. અને જ્યારે એ કમળ લઈને ભગવાનને આર્તનાદ કરે છે ને, ગરુડને એક બાજુ મૂકીને ભગવાન આવી ગયા અને સુદર્શન ચક્ર દ્વારા પેલો મગરનું મુખ હતું ને એ દળથી અલગ કરી નાખ્યું. બધી ઉપાધિ શાંત થઈ ગઈ. પછી તો બંનેને મુક્તિ થઈ છે ભગવાનની કૃપાથી. આ કથા એવું પણ સૂચવે છે, તમે જુઓ, પેલી મુક્તિ કેની થઈ? મગરની થઈ કે હાથીની થઈ? મગરની. શું કામ? મગરે કેનો પગ પકડ્યો છે? હાથીનો પગ પકડ્યો છે. એમ મહાપુરુષો ભગવાનના ભક્તો છે, એના માહોલમાં, સારા વિચારોમાં, સારા માહોલમાં આપણે રહીએ
અને કદાચ આપણું કંઈક એવું ખૂટતું હોય ને તો એના પ્રભાવથી, એની એનર્જીથી, જેને ઓરા કહેવામાં આવે, એની બોડીમાંથી જે એનર્જી નીકળે છે એનાથી પણ આપણા આત્માનું કલ્યાણ સાધી શકાય છે. કારણ કે સાધકો જે સાધના કરતા હોય ત્યારે બોડીમાં એની પોઝિટિવ એનર્જી બહુ હોય. એ તો જે મંત્ર જાપ કરતા હોય, એ અનુભવ કરતા હોય એને ખબર પડે. કારણ કે આ ઘણી વખત આ વાતનો વિષય નથી, પણ અનુભવનો વિષય છે. જે નામ લે છે, મંત્ર જાપ કરે છે, એને કેવું અંદર ફિલિંગ થાય છે આત્મામાં, અને કેટલી શાંતિ થાય છે, એ અનુભવજન્ય શાંતિ છે. કારણ કે દુનિયા અત્યારે જોઈને તો યંત્ર શક્તિના માધ્યમથી વાલા સજ્જન મિત્રો બહિરંગી છે. કેવી છે? આ બહિરંગી મનવાળી છે. અંતરંગી કોઈને થવું નથી. અંદરથી સુખ જે પ્રાપ્ત થાય છે, અંદરની શાંતિ કેવી છે એ કોઈને અનુભવ કરવો નથી. કારણ કે યંત્ર શક્તિનો પ્રભાવ છે. યંત્રના માધ્યમથી લોકો સુખની ઈચ્છા રાખે છે, પણ યંત્ર કોઈ દિવસ સુખ આપે નહીં. હા, સુવિધા આપે, સુવિધા આપે. તમારું કામ છે એ એકદમ ઈઝી બનાવી દે, પણ શાંતિ, જે આંતરિક શાંતિ જોઈ ખરેખરી, એ પ્રદાન ન કરી શકે, ન આપી શકે. એ શાંતિ તો ભગવાનના નામમાં છે. એટલે તો તુલસીદાસજીએ એવું લખ્યું, ઊંચા કુળ કિસ કામ કા, જહાં નહીં હરિ કા નામ, તુલસી તાતે स्वपच भला, जहाँ मुख में हरि का नाम. सुख के सील पड़ो जो नाम हृदय से जाए, बलियारी वो दुख की पल पल नाम जपाए. આ ચોપાઈ તમે સાંભળતા હો અને એનો અર્થ કરો તો ખબર પડે. તુલસીદાસજી એમ કહે છે, ગમે એવો ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય પણ એને ભગવાનનું નામ નથી જીભમાં, તો ઉચ્ચ કુળ કાંઈ કામનું નથી. તુલસીદાસ કે એના કરતા પણ સપચ, આપણી ભાષામાં એને કહી દો થર્ડ ક્લાસનો માણસ, એ ક્યારેક ક્યારેક ભગવાનનું નામ લે છે, એ પણ સારો છે. સુખની સુવિધા બધી હોય, પણ એ સુવિધામાં જો ભગવાન ન સાંભળે, ઈશ્વર પોતાના ઈષ્ટદેવ યાદ નથી આવતા, એનું નામ નથી લેવાતું જીભ ઉપર, તો શિર ઉપર પથ્થર પડ્યો ને એની સમાન છે. એના કરતાં દુઃખ સારું કે પડે પડે ભગવાનનું નામ તો લેવાય છે. ભગવાન દ્વારિકાધીશ જ્યારે એ દિલ્હીથી દ્વારિકા જવાને માટે રવાના થાય છે, ત્યારે 5 પાંડવો દ્રૌપદી અને કુંતી માતા મળવાને માટે આવે છે. અને ભગવાન દ્વારિકાધીશ રથ ઉપર ચડ્યા છે. રથ ઉપરથી નીચે ઉતરી અને માં કુંતીને કહે છે કે બા બોલો, હવે કઈ કામ છે તો કયો. બધું એ પૂરું થઈ ગયું, રાજ મળી ગયું, યજ્ઞો થઈ ગયા, હવે હું થોડા દિવસ મારી દ્વારિકા જાઉં, તમને કઈ માગવું તો માગો, કે હજી હું આપતો જાઉં. ત્યારે કુંતી માતાએ એવું માગ્યું છે, ભાગવતની અંદર એવા વચન છે કે કનૈયા, તું મને કંઈક માગવાનું કહે છે ને, તો હું એવું જ માગું છું. 12 વર્ષ સુધી મેં જે દુઃખનો અનુભવ કર્યો છે ને, દુઃખમાં જે મેં તને સંભાળ્યો છે ને, હવે રાજ સાહેબીની સુખ સુવિધા આવી છે, અને એમાં તારું સ્મરણ થવું ને એ બહુ અઘરું છે. એટલે હવે જો કંઈક આપવું હોય તો મને દુઃખ આપજે, કારણ કે દુઃખમાં જેવું તારું સ્મરણ થાય ને, તમે જે યાદ આવો છો ને, એવું સુખમાં યાદ આવો નહીં. ભગવાન મરક મરક હસ્યા છે કે ભાઈ બા, બાર વર્ષ સુધી તમે જે દુઃખ ભોગ્યું છે ને, એ મેં જોયું છે કેવું છે. તમે વિચાર કરો, 12 વર્ષ સુધી ભગવાન સાથે હતા, પાંડવોની સાથે એના દુઃખમાં ભાગીદાર બન્યા છે, એને સપોર્ટ કર્યો છે. એક એક કથા ઉપર તમે જાઓ ને અને બહુ ઊંડા ડીપમાં ઉતરો તો ખબર પડે ભગવાન સાથે છે, જે આખી દુનિયાને ચલાવનારો છે. અને પડે પડે જે 5 પાંડવોને દુઃખ થાય છે,
અનુભવ કરે છે, છતાં પણ ભગવાન એને દુઃખમાંથી પાછા એ વાળતા નથી. એ દુઃખનો સામનો કરવાની શક્તિ આપે છે. શું આપે છે? અને પાંચે પાંડવો અને દ્રૌપદી એવા ભગવાનના ભક્ત છે કે કોઈ દિવસ દ્વારિકાધીશને એમ નથી કહ્યું કે અમને આ દુઃખમાંથી મુક્તિ અપાવો, અમે આ દુઃખનો સામનો કરી શકીએ ને એવી સહન શક્તિ, એવો વિશ્વાસ, આત્મવિશ્વાસ અને એવી ધીરજ અમને પ્રદાન કરો. અને 12 વર્ષ સુધી ભગવાન ભેગા રહ્યા. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એની મદદ કરી છે, સપોર્ટ કર્યો છે, એને દિશા બતાવી છે. અને દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયાસ પોતે જ કર્યો છે. એ મારા સજ્જન મિત્રો, આપણે બધાને પોતાને જ પ્રયાસ કરવો પડે આત્મકલ્યાણનો. આશીર્વાદ જો તો કામ થઈ જાય. એ ડાયરેક્ટ કોઈને આશીર્વાદ મળતા નથી. આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે પુરુષ પ્રયત્ન કરવો પડે, સત્સંગ કરવો પડે. આખી જિંદગી નીકળી જાય, એમાં કોઈ મોટા પુરુષો કે ભગવાનના એવા મોટા ભક્તોની દ્રષ્ટિ પડી જાય, એના અંતનો ઉદ્ગાર નીકળી જાય, આ ભગવત, આ સંત મહાત્મા બહુ સારા છે, પૂરું થઈ ગયું. આશીર્વાદ લેવા જવા ન પડે. આપણું જીવન બોલે. આપણું જીવન જોઈ અને કોઈ કેમ કે આ માણ બહુ ભલો છે, અને એ જીવન જીવવાને માટે, એવા ગુણો કેળવવાને માટે વાલા સજ્જન મિત્રો, ભગવાનનું એક નામ છે. ઘણી બધી વાતો છે. રામ નામ અમૂલ્ય હે, બિના દામ વેચાય, તુલસી અચરજ દેખીએ, ગ્રાહક કોઈ ન થાય. કિંમત તો બહુ છે, અમૂલ્ય છે, પણ દુનિયામાં કોઈ એનો ગ્રાહક નથી. લો તમે વિચાર કરો, શું કામ? મફતમાં મળે છે ને એટલે. હરીશભાઈ, એટલે ભલે આપણી પાસે ટાઈમ ન હોય, આપણે કંઈ સવારે વહેલું કામે જવાનું હોય, છતાં પણ એ ગાડીમાં બેઠા, અને ગાડીમાં બેઠા પછી આપણે જ્યાં સુધી પહોંચવાનું છે ત્યાં સુધી જો ટાઈમ છે ને, તો મારાથી જ નહીં પણ મનોમન, શ્વાસ અને ઉશ્વાસની પ્રક્રિયા દ્વારા પણ હું તમે જો ભગવાનને યાદ કરીને તો પણ ઘણો બધો મોટો ફાયદો થાય છે. આ બધું અભ્યાસનું કામ છે. આ બધી સારી હેબિટ પાડવી પડે. કોઈ પણ ક્રિયાની અંદર તમે હો તો તમે ભગવાનનું નામ લઈ શકો છો, એવું સુગમ નામ છે. અને એમાં પણ જે ઈષ્ટ છે, જેને તમે ઈષ્ટ તરીકે માન્યા છે, એનું નામ. અને નામ હંમેશા લેવું હોય તો નામનો અર્થ જાણી લેવો, અને પછી તમે જે નામ લ્યો ને તો એ નામની એનર્જી તમને 1000 ગણી કામ કરે. હું તો વારે વારે કહેતો હું કે તમે જે મંત્ર જપો છો એ મંત્રનો અર્થ સૌ કોઈને આવડવો જોઈએ. એ અર્થના અનુસંધાન સહિત થોડા પણ મંત્ર જાપ થાય ને તો એની એનર્જી બહુ કામ આવે. જેમ કે જો આપણે બધાએ ધૂન બોલીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો સ્વામિનારાયણ મંત્રનો એ અર્થ શું છે, મિનિંગ શું છે, તો સારામાં સારો, સહેલામાં સહેલો અર્થ તમને બધાને સમજાય. સ્વામી એટલે માલિક. શું થાય? નારાયણ એટલે નારાયણ. આ દુનિયાનો માલિક કોણ છે? નારાયણ છે. સ્વામી એટલે માલિક, નારાયણ એટલે નારાયણ ભગવાન. સ્વામી એવા નારાયણ, માલિક એવા નારાયણ. આ દુનિયાનો માલિક છે. આ નામનો અર્થ થાય. શું થાય? અને બીજો અર્થ કરવો હોય, એ માલિક કેવા, તો નારાયણ શબ્દ છે, એમાં 2 શબ્દ છે, નાર પ્લસ અયન. નાર શબ્દથી સંસ્કૃતના નિયમ પ્રમાણે અનંત બ્રહ્માંડમાં જેટલા જીવાત્માઓ છે, કીડીથી લઈ અને સત્યલોક સુધી, બ્રહ્માથી લઈ અને એવા અનંત બ્રહ્માંડો, 14 માળનું એક બ્રહ્માંડ કહેવાય. એવા વાલા સજ્જન મિત્રો, અનંત બ્રહ્માંડો છે, એની ભગવાને રચના કરી છે. એમાં જેટલાય જીવાત્માઓ છે, જેટલા બધા જીવાત્માઓ છે, બધાને એક નામથી કહેવા હોય ને તો એને નાર શબ્દથી કહેવાય. કયા શબ્દથી? તમે નાર શબ્દ બોલો એટલે અનંત બ્રહ્માંડની અંદર જેટલા જીવ છે ને એ બધા જીવનો એની અંદર સમાવેશ થઈ ગયો. અને અયન એટલે આધાર. સંસ્કૃતના નિયમ પ્રમાણે નનો હણ થઈ ગયો છે, એટલે નારાયણ એવું બની ગયું છે. અયન એટલે આધાર, એટલે નારાયણનો એવો અર્થ થાય તમામ જીવ પ્રાણી માત્રના આધાર એટલે નારાયણ. પછી એ નારાયણ કેવા, તો માલિક એવા નારાયણ.
એવો આ સ્વામિનારાયણ મહામંત્રનો અર્થ થાય છે. અને આ અર્થના અનુસંધાન સહિત તમે 5 માળા ફેરવો ને, એ ઈષ્ટદેવને યાદ કરીને ચાલતા ચાલતા એનું સ્મરણ કરો ને, તો બીમારી ના આવે. મંત્રમાં તાકાત જ એવી છે. જેમ શરીરમાં બીમારી આવી તો આપણે ગોળી ખાઈએ છીએ ને, આયુર્વેદિક બીજી પણ ગોળી ખાઈએ છીએ. શું કામ? કે દર્દને બીમારીને દૂર કરવાને માટે. એમને એમ આ એક મંત્ર ઔષધિ છે અને ઘણા લોકો અપનાવે છે. અત્યારે તમે બધા જુઓ છો યોગાદેમાં કસરત દ્વારા, કસરતના માધ્યમથી આ એક યોગનો પ્રકાર છે. એમ નામ પણ એક યોગ છે. શું છે? શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા છે અને એનો મહિમા સંતો ખૂબ ગાયો છે. હરિ નામ કી ઔષધિ ખરી નીતિ से खाए, अंग पीड़ा आवे नहीं, महारोग मटी जाए. आराम की जरूरत है तो भला एक काम कर. आराम की जरूरत है तो भला एक काम कर. आ राम की चरण में भला राम राम कर. समझ्या તમે? એક વખત બોલું, કારણ કે બધાને શું ખબર હે, હસી મજાક અને આનંદ જોઈએ. શું જોઈએ? હસી મજાકની અંદર જે વાત કહેવાની હોય ને એ રહી જાય. શું રહી જાય? જે વાત કહેવાની હોય રહી જાય. હસી મજાકને આનંદ જોઈ તો આ માઇક ન હોય તો હસી મજાકને આનંદ થાય. સંવાદમાં જે મજા થાય ને આનંદ થાય એવો માઇક ઉપર ના થાય. કારણ કે જનરલ વાત કરવાની હોય. શું હોય? અને સંવાદની અંદર 8-10 જણા ભેગા બેઠા હોય ને ત્યારે ઓપન માઇન્ડથી વાત થાય. એમાં એકબીજાની ખેંચી લીધી હોય તો કોઈને પ્રોબ્લેમ થાય નહીં, પણ જો જાહેરમાં એકબીજાને કંઈ કહી દીધું બહુ તકલીફ થાય. જો હરિ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, નિયમથી આ ભગવાનના નામની ઔષધિ, કે 5 માળા કે 2 માળા કે 1 માળા, અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય, શરીરની બીમારી જતી રહે, આત્મામાં તાકાત આવે. ફોન સવારે રિચાર્જ કર્યો હોય, સાંજે બેટરી ઉતરી જાય એટલે આપણે ચડાવી છીએ ને, કેબલ થઈ જાય 100% સવારે ચડી જાય છે ને. બસ એમ શરીરને શુદ્ધ રાખવું છે, નિરોગી રાખવું છે. શરીર જેનાથી ચાલે છે એવા આત્મામાં પણ બળ જોઈએ છે. તો એનો ખોરાક છે પ્રાર્થના. પ્રાર્થના તમે હરિનામ કયો, કીર્તન ભક્તિ કયો, નવ પ્રકારની ભક્તિ કયો, જે કયો તે, એ પ્રાર્થના છે. ભગવાન આત્માનો ખોરાક છે. એ આપણે સત્સંગના માધ્યમથી એ દરરોજ આપણે આત્માને ખોરાક દેવો પડે. કવિ કહે છે આરામ કી જરૂરત હે તો ભલા એક કામ કર. તને આરામ જોઈ? કાંઈ વાંધો નહીં, સોફામાં સૂઈ જા, પલંગમાં સૂઈ જા, પણ સૂતો તું રામ રામ કહેતા ભગવાનનું નામ લે, તારા ઈષ્ટદેવનું નામ લે. એ વિશ્વાસે અંતરે રાખી તજે બીજું બળ, તે પ્રાણી ઉતરશે ભલી ભાતે ભવ જળ. વિશ્વાસ અને શ્રદ્ધા બહુ કામ કરે છે. આ વિશ્વાસ રાખી અને બીજું બધાનો આધાર એક બાજુ મૂકી ભગવાનના નામ ઉપર તું ભરોસો રાખ, તો તારું કામ છે ને જે નક્કી કરેલું છે ને એ પાર પડશે. એટલે તો ભગવત સુત કહેતા ભગવત પ્રસાદજી મહારાજ કહે છે, ભગવત સુત કહે છે પ્રીતે પ્રભુ ભજો રૂડી રીતે, ભવજળ તરવાનું નાવ છે આ સારું, શ્રીજી મહારાજ માગું શરણ તમારું. ભગવાન શિવજી માં જગદંબાને ઉમાને એમ કહે છે કે ઉમા દેવી તમને એક રહસ્યની વાત કહું કે? માં જગદંબા કહે છે કયો પ્રભુ? કે ઉમા કહું મેં અનુભવ અપના. શું કહે છે? ભગવાન સદાશિવ એમ કહે છે કે હે દેવી તમને મારા હું અનુભવની તમને વાત કરું. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જવતમ સુમિરન ભજન ન હોય. ભગવાન સદાશિવ માં જગદંબાને એમ કહે છે કે સાચું સનાતન છે ને
ઈશ્વરનું નામ છે, એ નામ જપવામાં જ એ કલ્યાણ સમાયેલું છે. હનુમાનજી મહારાજ ભગવાન રામને એમ કહે છે કે હે પ્રભુ, જ્યારે તમારું સુમિરન, જ્યારે તમારું સપનામાં પણ સ્મરણ થતું નથી ને, એ જ મોટામાં મોટું દુઃખ છે. આ દુનિયામાં બીજું દુઃખ નથી. એટલે વાલા સજ્જન મિત્રો, ભગવાનનું નામ છે એ બહુ અમૂલ્ય છે. બ્રહ્માનંદ સ્વામીએ તો આપણે એમ કહ્યું કે ગીત પઢ્યો, જગ રીત પઢ્યો, નૃપનીત પઢ્યો, તન રંગ ચડ્યો હોય, ભાસ પઢ્યો, અનુપ્રાસ પઢ્યો, રસ રાસ રૂ ન્યાય પ્રકાશ રઢ્યો હોય, કેદ પઢ્યો, બહુ ભેદ પઢ્યો, સબ વેદ પઢ્યો, પઢી માન બઢ્યો હોય, બ્રહ્મ મુનિ ઘન શ્યામ કે નામ કો જો ન પઢ્યો તો કછું ના પઢ્યો હોય. બહુ બુદ્ધિશાળી છે, ઘણા પ્રકારના એ ગીતો એને કંઠસ્થ છે, અનેક પ્રકારના દાવ પેચને જાણે છે, અનેક પ્રકારની એની ડિગ્રીઓ હાસિલ કરી છે, બે હાથથી એ લખાણ કરી શકે છે, શ્લોકો બનાવી જાણે છે, જ્યાં જાય ત્યાં એનું સન્માન, માન સન્માન, એની પ્રશંસા થાય છે. આ બધું છે. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે, જ્યાં સુધી એના દિલમાં ભગવાનનું નામ નથી, સુમિરન નથી, તો સમજી લઉં એ બધું છે ને જીરો છે. કેવું છે? તો એમ જ લખ્યું હશે. આ જબરા બહુ બુદ્ધિશાળી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. દરરોજનો નિયમ કે દરરોજ એ આટલા કીર્તનની રચના કરવી. શીઘ્ર કવિ એને કેવો ઈશ્વરનો, સજાનંદ સ્વામીનો, ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજ્યો હશે અને મંત્ર જાપ કરતા હશે. એટલે તો આપણા મુક્તાનંદ સ્વામી કીર્તનની અંદર એમ કહે સજ્જન મિત્રો, મુમુક્ષુઓ, તમે તમારા ઈષ્ટદેવનું નામ લો, હાલતા ચાલતા કામ કરતા. કેવી મસ્ત મજાની વાત કરી છે. સ્વામિનારાયણ 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 જપના, મનવાહી મંત્ર રાજ ઈષ્ટદેવ અપના. સ્વામિનારાયણ 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 જપના, હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ. મોહાદિક શત્રુ મીટે પરમાનંદ પૈયે. સ્વામિનારાયણ 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 જપના, ઉરુમે હરિ રૂપ ધારી રસના ગુણ ગાવે. તાપર હરિ અધિક અધિક કરુણા વર્ષાવે. સ્વામિનારાયણ 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 જપના. અને છેલ્લે મુક્તાનંદ સ્વામી એમ કહે છે, નિષદિન હરિ નામ જપે લોક લાજ ત્યાગી. મુક્તાનંદ તાસમો નહીં દુજો બળવાગી. સ્વામિનારાયણ 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 જપના. સ્વામિનારાયણ 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 જપના. કેવી સરસ મજાની વાત કરી લ્યો. હાલતા ચાલતા, ઘરનું કામકાજ કરતા, રસોઈ બનાવતા, કોઈ પણ ક્રિયા કરતા, અન્નકોટની સેવા કરતા કરતા ભગવાનનું નામ લો, બીજો અવાજ આવે નહીં. સમજ્યા મારી વાત? હરિનામ લોકલાજનો ત્યાગ કરી, જેમ આપણે આ દુનિયામાં રહી છીએ, જો સગા સંબંધીને એક બાજુ મૂકી અને આ શરીરના પોષણને માટે, સંબંધીઓના પોષણને માટે દેશ મૂકીને આપણે અહીંયા આવ્યા છીએ. કોઈની શરમ નથી આવી. હું કેવું લાગશે બધાને છોડીને જઈશ તો? શું કામ? આપણે ખબર છે શેના માટે જવાનું છે. એમ આપણે આ દુનિયા છોડીને બીજી દુનિયામાં જવાનું છે, તો ત્યાં આપણું કંઈક તો બેંક બેલેન્સ ખપશે ને. ભગવાનનું નામ એવું છે વાલા સજ્જન મિત્રો,
તમે ઈ નામ લો ને એટલે ઓટોમેટિકલી અંદરના બધા તાપો છે, બધા અંદરના કચરાઓ છે, ધીમે 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 એ સાફ થવા માંડે. ધીમે ધીમે બધું સાફ થાય. રિફાઇનરી એક દિવસમાં બધું થઈ ન જાય, બધી ધીમે ધીમે પ્રોસેસ થાય. એ પ્રોસેસ દ્વારા બધું થતું જાય એટલે છેલ્લે એન્ડ આવે એટલે બધું સિસ્ટમેટિક ક્લિયર થઈ જાય. શું થઈ જાય? પણ એમાં ધીરજ જોઈ, શ્રદ્ધા જોઈ, વિશ્વાસ જોઈ તો થાય. તમને એક સાચો કિસ્સો તમને કહું, હમણાં જ કલાક થઈ જાય ખબર નહીં પડે, કોણાનો થઈ જશે. બંગાળની અંદર તમને બધાને ખબર છે રામકૃષ્ણ પરમહંસ થયા. અમને એમના શિષ્ય વિવેકાનંદજી, અને કલકત્તામાં એના ઘણા બધા શિષ્યો રામકૃષ્ણ પરમહંસના સભા કરે. આવું સુંદર મજાનું સભાનું આયોજન થાય અને એમાં પેલું શું કામ કરે? ભગવાનની ધૂન બોલાવે. શું કરે? હરિનામ સ્મરણ કરાવે અડધી કલાક. એમાં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ વેદાંતી આવ્યા અને સમાજમાં અગ્રેસર હશે અને આવીને એને ગુરુને વાત કરી, ગુરુદેવ આ તમે અડધી કલાક સુધી ભગવત નામ સ્મરણ હરિનામ સ્મરણ કરાવો છો તો આનાથી ફાયદો શું? એ ફાયદો મને કયો. તો અડધી કલાક તમે આ હરિભજન કરાવો, નહીં તો આ બધું ટાઈમ પાસ છે. રામકૃષ્ણ પરમહંસ તે દિવસે કાંઈ બોલ્યા નહીં અને કીધું હું નિરાંતે તમને જવાબ આપીશ. અને 2-4 દિવસ થયા અને આ ભાઈની હેબિટ એવી, કુટેવ એવી કે બધા કરતા મોડા આવે અને બેસે આગળ. ક્યાં? અને સ્વાભાવિક છે, બધા કરતા મોડા આવે અને આગળ બેસે એટલે ડિસ્ટર્બ બધાને થાય, બધાની નજર એના ઉપર પડે. એટલે ટાઈમમાંથી આવે નહીં અને બધા કરતા મોડા આવે એટલે બધાની નજર પડે એટલે વક્તા અને શ્રોતા બેનું કનેક્ટિંગ હોય ને એ તૂટી જાય. એટલે એક દિવસ રામકૃષ્ણ પરમહંસે આખી સભા વચ્ચે, એમનો શિષ્ય છે, અગ્રેસર છે, બહુ વેદાંત ભણેલો છે, મોટી પોસ્ટ ઉપર છે, પણ બધાય સભા વચ્ચે અને ન બોલવાનું બોલી દીધું અને તુચ્છ વચનો કઈ તિરસ્કાર કર્યો અને એ પાછળ બેસવાનું કીધું. ભાઈ તો બેસી ગયા પણ 15 દિવસ સુધી આવ્યા ની સભામાં. કેટલા દિવસ? 15 દિવસ ઈ પ્રોફેસર કયો, પંડિત કયો સભામાં ના આવ્યા. પણ એને ગુરુને વિશે હેત પ્રેમ હતો ને એટલે ગુરુ વિના રહી શકાનું નહીં, એના દર્શન વિના રહી શકાનું નહીં અને 16મે દિવસે સભામાં આવ્યા. રામકૃષ્ણ પરમહંસને એમ કે મોટો માણસ છે, વ્યવહારિક કામકાજ આવી ગયો હશે તો નહીં આવે. એના મગજમાંથી વાત નીકળી ગઈ ને 16મે દિવસે સભામાં આવ્યા. રામકૃષ્ણ પરમહંસને પગે પડ્યા, ગુરુદેવ તમને એક વાત કરું કે? બોલો બોલો, શું વાત કરવી છે બોલો. કે 15 દિવસ પહેલા તમે મને આખી સભામાં મને જે બોલ્યા ને એનું મને બહુ દુઃખ લાગ્યું. મારું સભામાં બહુ અપમાન જેવું લાગ્યું. મગજમાં એની અસર 15 દિવસ થયા પડી હતી કે છતાં પણ તમારા દર્શન વિના રહેવાનું નહીં. એટલે આ 16મા દિવસે હું તમારા દર્શન કરવા માટે આવ્યો છું. તેથી રામકૃષ્ણ પરમહંસને યાદ આવી ગયું કે આ ભાઈએ જે મને પ્રશ્ન પૂછ્યો હતો ને અત્યારે મોકો છે જવાબ દેવાનો. ત્યારે રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે, બેટા તે મને 15 દિવસ પહેલા પ્રશ્ન પૂછ્યો તો કે તમે બધા શરૂઆતમાં ભેગા થાઓ છો અને અડધી કલાક ભગવાનનું નામ લેવડાવો છો, આ નામનો ફાયદો શું? એ હું તને જવાબ દઉં કે એની શું અસર છે. મેં તને એક વખત આખી સભામાં કીધું અને એની અસર તારા મનમાં ને મગજમાં 15 દિવસ રહી ગઈ તો હું અડધી કલાક જે ભગવાનનું નામ લેવડાવું છું, જે અજન્મા એવા પરમાત્મા છે, જે ગુણોની ખાણ છે, તો એ નામની અસર, એ પોઝિટિવ એનર્જી કોઈકના મનમાં ને મગજમાં રહી જાય એ કેવું કામ કરે. તને નેગેટિવ એનર્જી આવડી બધી તારા મગજમાં રહી ગઈ, ખાલી એક શબ્દ કીધો એટલે મગજમાં રહી ગયો. આ તો પોઝિટિવ એનર્જી બધાને મળે છે અને એનાથી એના શરીરના રોગો જાય છે, માનસિક સંતુલન છે એ પણ સ્થિર થાય છે.
અને સહન શક્તિ આવે. તમે જેમ જેમ નામ સ્મરણ કરો, ભગવાનનું નામ લો, એમ તમારા જીવનમાં ગુણો આવતા જાય. અને વાલા સજ્જન મિત્રો, કેમ ગુણો આવી જાય, કેમ આપણા જીવન બદલાઈ જાય ને ખબર ન પડે, પણ શરત ઈ કે નામ લેવું પડે. પૈસા જોઈએ તો શરત ઈ કામ કરવું પડે. કામ કર્યા વિના પૈસા મળતા નથી. કોઈ પણ વસ્તુ પુરુષ પ્રયત્ન વિના મળતી નથી. મને ને તમને એમ જો આ દુનિયામાં મારો ને તમારો અભ્યાસ છે જન્મા જન્મનો. જે વસ્તુ પદાર્થ જોઈએ છે એ પ્રાપ્ત કરવામાં, એમાં મહેનત કરવામાં મને ને તમને થાક નહીં લાગે. પણ અધ્યાત્મ માર્ગમાં મોક્ષનો માર્ગ છે, થોડો છે ને આમ ચઢાણ વાળો છે. અને એ ચઢાણ ચડો ને એ થોડો અઘરો પડે. એમાં ઘણાને શ્વાસે ચડી આવે. શું ચડી આવે? ઘણાને બીમારી હોય પહેલાથી, શ્વાસ ચડી જાય. 100 પગથિયે એક ધારા ચડવા એ બધાને ચડીએ કે કોક ચડી જાય, 300 ચડી જાય, 400 ચડી જાય, કોક 10,000 પર પગથિયે ગિરનાર પર્વત ચડી જાય. પણ બધાને ચડીએ કે કોક 100 પગથિયે પાછા આવે. પણ જો શ્રદ્ધા અને વિશ્વાસ એ ધીમે ધીમે એ ડાયવર્ટ થઈને હાલ્યો હોય તો ચડી જાય. પણ એક ગાય જો દોટ મૂકે તો એ અધવચ્ચે થાકી રહે. એમ વ્યવહારના માર્ગમાં પણ અને અધ્યાત્મ મોક્ષના માર્ગમાં પણ તમે જો ધીમે 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 ગતિ કરો ને તો વ્યવહારના માર્ગમાં પણ માણસ સક્સેસ જાય. એ કરોડોપતિ પણ થઈ શકે, પણ ધીમે ધીમે. આ તકલીફ ક્યાં બધાને, એક ગાય છે ને કરોડોપતિ ને અબજોપતિ થઈ જવું હોય એટલે ઉછીના નહીં લેણા કરી નાખે. કેમાં ખબર? શેર બજારમાં એમાં નાખે ને પાછા મારા વાળા ઇન્ટ્રાડે રમે. શું રમે? ઇન્ટ્રાડે રમે. દિવસે દિવસે 5 લાખ 10 લાખ કમાઈ લેવાય. એમ નથી કમાઈ જવાતા. એ દેશે મજા આવશે. પહેલા દિવસે 5 લાખ દેશે, બીજા દિવસે 2 લાખ દેશે, ત્રીજા દિવસે દેશે, અને શુક્રવાર આવશે ને એટલે જેટલું દીધું હતું ને એટલું માઇનસ ડબલ થઈને પાછું લઈ લેશે. પણ જો તમે એમાં રોકાણ કરી લીધું અને 1 વર્ષ તમે જોયું નહીં, ધીરજ રાખી, ટીપે ટીપે 1%, 2%, 3%, 4% એ ધીમે ધીમે દેશે ને તો એ છે ને 40% પ્રોફિટ દેશે. શું દેશે? પણ ધીરજ રાખવી પડે ને. એટલે કોઈ પણ માર્ગમાં, વ્યવહારના માર્ગમાં તમે આગળ વધવું હોય કે અધ્યાત્મ મોક્ષના માર્ગમાં આગળ વધવું હોય, સત્સંગમાં કે આત્માનો અનુભવ કરવો હોય તો ધીમે ધીમે થાય. એક ગાય થઈ જતો નથી. ઉપાવ નથી આ જીવને ભવજળ તરવા કાજ. નારાયણના નામ રૂપી જાણો અજરે જાજ. મસ્ક તુંબા મગાવીને કહું કટીએ બાંધે કોયા. સરે ન ઉતરે સિંધુને જે અતિ અગાધ છે તોય. તેમ સાધન સર્વે કહીએ તુંબા મસ્કને તુલ્યા. તેને ભરોસે નવ ભવતરે જાય જન્મ અમૂલ્ય. માટે બળ રાખી બહુ નામીનું. બહુ નામી એટલે ભગવાનનું. હરિ તારા નામ છે 1000. કયા નામે? લખવી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને ઘનશ્યામ કહે. કયા નામે લખવી કંકોત્રી એટલે ભગવાનને બહુ નામી કીધા છે. માટે બળ રાખી બહુ નામીનું રહેવું નિર્ભય નરને નંચિત. પતિત પાવન બિરુદ છે તે તદસે નહીં કોઈ રીત. વિરાગે મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ જીવાત્માને ભવસાગર તરવો છે, પણ ખતરનાક છે બહુ. શું છે? આ મોટા મોટા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાઈ, આ મોટા મોટા મગરમચ્છો ને માછલીઓ અંદર બેઠી. ક્યાં બેઠી છે? જબરજસ્ત છે. પણ તરો અઘરો છે. ઈ તુમરા માંધીને ન તરાય. મસ્ક એટલે પહેલાના સમયમાં ચામડાની કોથળીમાં પાણી ભરતા, એને મસ્ક કહેવાય. શું કહેવાય? એનાથી સમુદ્ર ઓળંગી ન શકાય. એ તો અહીંયાથી બોટમાં બેસીને પ્રાલે જાય. બધાને હરખું ન બચે. કેટલાય વોમિટ કરી નાખે. શું કરી નાખે? એટલે ઓલો મોરથી કાગળીઓ આપી જ દે. ક્યાંથી કોઈક આપી જ દે. સ્વાભાવિક છે. ક્યાંક જવું હોય,
કંઈક કામ કરવું હોય તો કેવી રીતે જાઓ, બધું સિસ્ટમથી બધું શીખવું પડે. વાલા સજ્જન મિત્રો, એમને એમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં આપણે સાવધાની રાખી તો સામે પાર પહોંચાય છે, નહીં તો રસ્તામાં વિઘ્ન આવે છે. એમ અધ્યાત્મ માર્ગના, મોક્ષના માર્ગના હોવાનું નામ છે સાવ સહેલામાં સહેલું છે, અને એમાં કોઈ બીજું કંઈ કરવું પડતું નથી, કોઈ એવી પ્રક્રિયા નથી. તમે હાલતા ચાલતા ગમે તે અવસ્થામાં ભગવાનનું નામ લઈ શકો. બીજા બધા સાધન છે ખોટા નથી, પરમાત્માના પામવાના જ સાધન છે, પણ શોર્ટકટ કી છે. શું છે? કંટ્રોલ સી કંટ્રોલ પી, સમજ્યા ને? આને સેવ કરવું હોય તો અંદર જવું ન પડે, કંટ્રોલ સી કોપી કરી થઈ જાય, કંટ્રોલ વી કરો એટલે પેસ્ટ થઈ જાય. એવી રીતે શોર્ટકટ કી છે કોમ્પ્યુટરમાં, એમ મોક્ષના માર્ગમાં અત્યારના સમયમાં યંત્ર, મંત્ર અને તંત્ર ત્રણ યુગનો સમન્વય છે. અત્યારે યંત્ર યુગ પ્રધાન છે, સામે તંત્ર છે અને મંત્ર છે. આ ત્રણેય મનુષ્યો અત્યારે આ દુનિયામાં છે. એમાં યંત્રનો પ્રભાવ છે. યંત્રથી કેટલું કામ થાય છે એ મારા તમારા બધાના અનુભવમાં આવે છે, દેખાય છે, અને આપણે એમાં એ પ્રોસેસમાંથી બહાર પણ જઈએ છીએ. મંત્રથી કેવું કામ થાય છે કે મંત્ર સિદ્ધ કરનારા હોય એને ખબર હોય. મંત્રથી ઘણું બધું કામ થાય. પહેલા મંત્ર યુગ હતો, આજથી આમ 100-150 વર્ષ પહેલા તમે આમ પાછળ જાઓ, અંતકરણ જેટલી સુધી એટલી મંત્રની તાકાત જલ્દી તમને પ્રાપ્ત થાય. આજે જ અમારી જગ્યાએ વાત આવતી હતી, પહેલાં 1995 કે 82ની સાલની અંદર એ નાના છોકરાઓ છે, એની માં છે, એમને તાજું ઘી માખણ ખવડાવે. હવે આ મમરા અને કુરકુરીમાં આવી ગયા, ક્યાં ઊંચો થાય? આટલા ડીટક જ રહી ગયા. સ્વાભાવિક છે. અરે એને સરસ મજાનું દેશી ઘી ખવડાવો યાર, કિલો લઈ આવો, ભલે 1800 રૂપિયા કિલો હોય ને, એને ખવડાવો. છોકરાને જે મેટાબોલિઝમ સિસ્ટમ જે એક્ટિવ થાય અને પોષણ મળે. દેશી ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ ન થાય, ધ્યાન રાખવાનું. એ બોડીમાં ગ્રીસિંગ થાય. શું થાય? બોડીના બધા આંધા છે ને એ બધા એકદમ મજબૂત થઈ જાય, દુખે નહીં, કોઈ તકલીફ ન થાય. આ છોકરાને આ પોષણ એ આપવા જેવું છે, એટલે 2 મહિને એ કિલો ઘી મગાવી લેવાનું. એમાં કંઈ અધૂરું ન કહેવાય, ભગવાને ઘણું દીધું છે. આજે આ તો અમારી સેજે વાત થતી હતી. એટલે પહેલાનો સમય જુઓ, પહેલાના જે લોકો કામ કરતા ત્યારે સવારથી કરીને સાંજ સુધી કામ કરતા, થાકતા નહીં. એની પાસે એવી ટિપ્સ હતી, સાંજે આવે દેશી ઘીમાં ગોળ હોય, એ ગોળ છે ઓગાળી, દેશી ગોળ, અને એટલો ગોળનો ગંડો ખાઈ જાય એટલે એકદમ એનર્જી આવી જાય. શું આવી જાય? હવે બટેટાનું ઘી કેવું કામ કરે આપણે? જો અમારા ભાગમાં બટેટાનું ઘી આવશે, હું અમરથી કહી દઉં. કારણ કે અમારો તમે આમ પ્રોગ્રામ જોશો ને તો બિલાડી જેવો, કેના જેવો? 7 દી થાય ને બિલાડી ઘર બદલાવે ને એને જેવું છે. પણ શું કામ? કારણ કે ટ્રાવેલિંગ તમે લાગી ભેગા રહેવો તો તમને ખબર પડે. કારણ કે સમાજ વચ્ચે રહી રહ્યા એટલે સમાજની સાથે ચાલવું. કોઈને ટાઈમ નથી, પણ એ ટાઈમની અંદર આપણે અધ્યાત્મમાં કહેતા આત્માનું કલ્યાણ સાધી લેવું છે. જેમ તમને ટાઈમ નથી મળતું સવાર સાંજ સુધી, એમ અમને નથી. છે તમને એમ લાગે ફ્રી હોય નહીં, કોઈ ફ્રી હોતું નથી. અને સમાજ જે બેઠા છે એટલે પરોપકારના કાર્ય કરવો જ પડે. બેઠે છે એ બધી વસ્તુ હળી જાય. શું હળી જાય? ગમે એવું લોખંડ હોય એમને એમ રહી ગયું કટાઈ જાય. એને સાફ સફાઈ રાખવું પડે, સ્વાભાવિક છે. ગમે એવી મર્સિડીઝ ગાડી હોય ને, તમે 1 વર્ષ અડો નહીં તો એન્જિન ખલાસ થઈ જાય, બેટરી ઉતરી જાય. ન ઉતરી જાય સામભાઈ? ઉતરી જાય ને. એમ ગમે એવી આપણું શરીર નિરોગી હોય, પણ જો એને એક્ટિવ ન રાખીએ પરોપકારના કાર્યમાં તો એ છે ને જલ્દી બીમાર પડ્યા. આ શરીર એવું હોય, તમે જેટલું વાપરો એટલું નિરોગી રહે, અને જેટલું બેઠાડો જીવન એટલું રોગ આવે. શું આવે? એટલે આ શરીરને બળદની ઉપમા આપીએ. કેવી આપીએ? બળદને ખેતરમાં બેઠો ન રાખાય. એને ભલો બળદ હોય ને એ 2 પૂંછડો વધારે ભા કરી અને કામ કઢાવાય. એટલે મનને સમજાવવું પડે. પહેલા માણસો છે, આપણા વડવાઓ છે, એક બહુ કામ કરતા. અત્યારે જો કામની સિસ્ટમ જરાક ડાઉન થઈ ગઈ. આપણે જો દેશમાં કેવું થઈ ગયું કે સવારે 8 વાગે 8:30 જાય ને 2 વાગે પાછા 1000 રૂપિયા લઈ આવે. કેટલા લઈ આવે?
પછી આરામ 3 કલાક, અને સાંજે સભાવાનો ટાઈમ નથી, સાંજ મોડું થઈ જાય. યાર તું 2 વાગે આવી જાય બપોરે, અને તારી પાસે ટાઈમ નથી. રીત તો 250 રૂપિયા મળતા અને સાંજે 5 વાગ્યા સુધી કામ કરતા, તો એ થાક ન લાગતો. એને શરીર છે, પણ સમય ચેન્જ થઈ ગયો. શું થઈ ગયો? થોડો આહાર શુદ્ધિમાં, આપણા આહાર વિહારમાં ફેરફાર થયો, એટલે શરીરની તાકાતમાં ફેરફાર થયો, એટલે આપણે એમ કહીએ કે હવે સમય બદલાઈ ગયો. શું થઈ ગયો? સમયની સાથે ચાલવું પડે. સમયની સાથે ન ચાલે તો મેળ ન પડે. એ સમયને બદલાવ્યો કોણે? આપણે બદલાવ્યો છે. એટલે આહાર વિહાર ઉપર, ખાવા પીવામાં બહુ ડિપેન્ડ કરે છે. વાલા સજ્જન મિત્રો, ભગવાનનો મંત્ર જાપ કરવો હોય તો કેવી રીતે શું ખાવું, કેમ ખાવું, કેટલું ખાવું, એ બધું વિચારી અને પછી આ માર્ગે ચલાય તો આ તમને બહુ છે ને ફાયદો કરે. આ નામનો બહુ મોટો પ્રતાપ છે. વાલા સજ્જન યુવાનો, ઘણી બધી એવી વાત છે. છેલ્લે નિષ્કળંક સ્વામી વાત કરી કે આ દુનિયામાં કોઈ નિર્દોષ નથી. નિર્દોષ તો એક ભગવાન છે. એના આધારે જીવો, એનું બળ રાખો, તો જે કંઈ કચરો છે ને એ બધો નીકળી જશે. પણ વિશ્વાસ રાખો, ધીમે ધીમે બધું કામ થશે. જો ભગવાન છે એવું ધારે કે કોઈ નિર્દોષ હોય તો એનું કલ્યાણ કરું, તો આ દુનિયામાં કોઈનું કલ્યાણ થાય નહીં. ભગવાન કોઈના દુર્ગુણ જોતા નથી, એવા દયાળુ છે. યુગ યુગને વિશે આવે છે. એની બીજી મીઠી મજાની મધુર વાતો છે, એ આવતીકાલના કથા પ્રસંગમાં આપણે વાત કરશું. અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે આજની કથાને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાતિ મોચન